નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાપાનની 2 દિવસની મુલાકાત પૂર્ણ કરી આજે શનિવારે ચીન પહોંચતા વડાપ્રધાન મોદી। કેન્દ્રીય મંત્રી CR પાટીલના સંસદીય મત વિસ્તારની એક બેઠકમાં 30,000 મતદારોના નામો શંકાસ્પદ હોવાનો ધડાકો કરતી કોંગ્રેસ પાર્ટી। છોટી કાશી જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરતા સેંકડો ભાવિકો। જામનગરના ખ્યાતનામ કેડી જ્વેલર્સમાં ચાલી રહેલ એન્યુઅલ બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશનની વિગતો આપતા ઓનર મનમોહનભાઈ સોની। જામનગરના મયુરનગર વિસ્તારમાં એક ઘરમાં તોડફોડ મામલે 4 શખ્સો વિરુદ્ધ નોંધાતી ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે શનિવારે પોતાની 2 દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કરીને ટોક્યોથી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા હતા। તેઓ અહીં સંધાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં સામેલ થશે। ચીનમાં વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે। ચીનમાં વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે। વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ચીનના તિયાનજિન પહોંચી ગયો છું। SCO શિખર સંમેલનમાં વિચાર વિમર્શ અને અલગ અલગ વિશ્વ નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક છું। SCO બેઠકમાં રશિયાના પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાન મોદી અને અન્ય દેશના દિગ્ગજ વડાઓ સામેલ થશે। આ આયોજન ચીનના તિયાનજિન શહેરમાં થશે। 2 દિવસીય સંમેલનમાં UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને અન્ય 9 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ પણ હિસ્સો લેશે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી મતદાર યાદીમાં ગરબડ મામલે ચૂંટણી પંચ અને ભાજપ સરકાર સામે મેદાને પડ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ વોટ ચોરી થતી હોવાનો ધડાકો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે। સુરતની 84 નામની વિધાનસભા બેઠકમાં જ 30,000 બોગસ મતદાર હોવાના પુરાવા જાહેર કરવા સાથે સમગ્ર રાજ્યમાં 62 લાખ બોગસ કે શંકાસ્પદ મતદાર હોવાનો આક્ષેપ કર્યો છે। 84 વિધાનસભા મત વિસ્તાર કેન્દ્રીય મંત્રી CR પાટીલના લોકસભા મતક્ષેત્રમાં આવતો હોવાનું જાહેર કરીને તે દિશામાં પણ ગર્ભિત ઇશારો કર્યો હતો। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદમાં ઘટસ્ફોટ કરતા કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય નેતાએ મતદાર યાદીમાં ગોટાળા ખુલ્લા પાડ્યા અને ગુજરાતમાં શંકાસ્પદ ગરબડની પાર્ટી નેતાઓએ ચકાસણી કરી હતી અને તેમાં 84 વિધાનસભા મતક્ષેત્રના ભોપાળા ખુલ્લા થયા છે। તેમણે કહ્યું કે 84 વિધાનસભા મત વિસ્તારમાં 6,09,592 મતદારો છે, તેમાંથી 2.40 લાખ મતદારોની ચકાસણી કરવામાં આવી હતી। તેમાં 30,000 ડુપ્લિકેટ કે શંકાસ્પદ મતદારો મળ્યા છે। આથી મતદાર યાદી ચકાસવામાં આવે તો આંકડા 75,000 પર પહોંચી શકે છે। આ મત વિસ્તાર ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના સંસદીય મતક્ષેત્રમાં હોવાનો ગર્ભિત આક્ષેપ કર્યો હતો। આ સાથે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 62 લાખ આસપાસ ગોટાળાવાળા શંકાસ્પદ મતદારો મળી શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ગણેશોત્સવ, કેડી જ્વેલર્સની વિશેષ મુલાકાત, ઘરમાં તોડફોડ, સાંસદ ખેલ મહોત્સવ અને રાવલ શર્મા નેશનલ સ્પોર્ટ્સ ડે। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ DJ જય અને DJ વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રિ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો?
તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છોટીકાસી જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં દુંદાળાદેવ ગણેશજીના મહોત્સવની ધૂમ મચી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ તથા જુદા જુદા એપાર્ટમેન્ટ વગેરે જગ્યાઓ પર જ્યાં જ્યાં ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે તે બધા જ સ્થળો પર મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વેપારી વર્ગ અને રહેવાસીઓ સહિતના શ્રદ્ધાળુઓ આ તમામ કાર્યક્રમોમાં ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે અને ગણપતિ બાપાની સેવા પૂજાનો ધર્મલાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. જામનગર શહેરના રણજીતનગર વિસ્તાર, દિગ્વિજય પ્લોટ વિસ્તાર તથા પવનચક્કી અને હવાઈ ચોક ઉપરાંત ઇન્દિરા રોડ પર આવેલા રોજી પેટ્રોલ પંપના સામેના ભાગમાં આવેલા શાંતિ હાર્મોની નામના એપાર્ટમેન્ટ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ભાવિકોએ જુદા જુદા ગણેશ પંડાલ બનાવ્યા છે. આ પંડાલોને વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. મંડપ અને બેઠક ઉપરાંત પાણીની સુવિધા સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે અને સવાર સાંજ તમામ ગણેશ પંડાલોમાં ગણપતિ બાપાની ભક્તિ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જેને કારણે સમગ્ર છોટીકાસી હાલ ગણેશોત્સવ દરમિયાન ગણપતિમય બનેલું દેખાઈ રહ્યું છે. આ ગણેશોત્સવ દરમિયાન શાંતિ હાર્મોની એપાર્ટમેન્ટના રહેવાસી ભાવેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અહીંના રહેવાસીઓ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા બાળકો આર્મીના યુનિફોર્મ ધારણ કરી આ થીમને રજૂ કરી હતી. ભાવેશભાઈ ગજેરાએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ શાંતિ હાર્મોની સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે અમારું 11મા વર્ષમાં ગણપતિ બાપાનું આ આયોજન 11મું વર્ષ થઈ રહ્યું છે. તે બદલ અમે સૌ આજે ઓપરેશન સિંદૂર જે આપણા દેશનું શૌર્ય રૂપી હમણાં કાર્ય કર્યું છે સેનાએ, એને બિરદાવવા માટે અમે એની થીમ ઉપર આખું ડેકોરેશન કરેલું છે. છોકરાઓને વેલ ડ્રેસ કરાવેલું છે અને આપ સૌએ જોયું તેમ અમારા છોકરાઓ બધા સૈનિકના યુનિફોર્મમાં, અમારા લેડીઝ બધા ભારત માતાના યુનિફોર્મમાં, ઝાંસી કી રાણીના યુનિફોર્મમાં, અને આપ સૌનો ઉત્સાહ જોઈ રહ્યા છો શાંતિ હાર્મોનીમાં. આવો જ ઉત્સાહથી અમે છેલ્લા 11 વર્ષથી આ પ્રોગ્રામ કરી છે
આ સાથે અમારી કમિટીને અમે બધા આ કાર્યો કરવા માટે ખડે પગે હોઈએ છીએ. જામનગરમાં પીએન માર્ગ રોડ ઉપર એટલે કે અંબર ટોકીઝની સામે આવેલ જામનગરના ખ્યાતનામ કેડી જ્વેલર્સમાં એન્યુઅલ બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશન છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે. આ એક્ઝિબિશન અંગેની વધુ વિગત મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે સાંજે કેડી જ્વેલર્સના ઓનર મનમોહનભાઈ સોનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મનમોહનભાઈ સોનીએ જણાવ્યું હતું કે એન્યુઅલ બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશન તારીખ 28 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં બ્રાઇડલ જ્વેલરી એટલે કે લગ્ન પ્રસંગ જેવા શુભ પ્રસંગોમાં શોભે તેવા સોનાના અને ડાયમંડના ઘરેણાની વિશાળ જ્વેલરી ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં મનમોહનભાઈ સોનીએ ઉમેર્યું હતું કે અમારી આ કેડી જ્વેલર્સ પેઢી 1990થી કાર્યરત છે, જેને કારણે અમો વિશાળ ગ્રાહક વર્ગ ધરાવીએ છીએ. અમારી ત્રીજી પેઢી આ બિઝનેસ સાથે જોડાયેલ છે. મારા ફાધર સ્વર્ગસ્થ જયંતિભાઈ સોનીએ કેડી જ્વેલર્સની સ્થાપના કરી છે. ત્યારબાદ હું એટલે કે મનમોહનભાઈ અને મારા બંને પુત્રો ચિરાગ અને તેજસ કેડી જ્વેલર્સને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળ રહ્યા છીએ. આ 36 વર્ષ દરમિયાન અમોએ ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે. આજે કેડી જ્વેલર્સ એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ બની ચૂકી છે, જેને કારણે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સેંકડો ગ્રાહકો કેડી જ્વેલર્સમાં સોનાના ઘરેણાં ખરીદવા આવે છે. અમારે ત્યાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને ગ્રાહક તરીકે નહીં પરંતુ એક પરિવારના સભ્ય તરીકે માનીએ છીએ, જેને કારણે અમારે ત્યાં પ્રથમ વખત ઘરેણાંની ખરીદી કરવા આવનાર ગ્રાહક અમારો કાયમી પરિવાર સભ્ય બની જાય છે, જેને કારણે વારંવાર ઘરેણાંની ખરીદી કરવા અમારે ત્યાં જ આવે છે, જેનું અમે ગૌરવ અનુભવીએ છીએ. વધુમાં મનમોહનભાઈએ જણાવ્યું હતું કે અમારે ત્યાં સોનાના દાગીનાની ડિઝાઇનમાં અમારી માસ્ટરી છે, જેને કારણે એક જ ઘરેણું લેવા આવનાર ગ્રાહક એકથી વધુ પસંદ કરે છે, જેનું પણ અમો ગર્વ અનુભવીએ છીએ. આ બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશનનો સમય સવારે 10:30 થી રાતના 9 સુધી રાખવામાં આવ્યો છે. આ એક્ઝિબિશનમાં ઘરેણાંનો લેબર ચાર્જ ઓછો ચૂકવવો પડે તે માટે સ્ક્રેચ કૂપન રાખવામાં આવ્યું છે. 10% થી 100% સુધીના લેબર ચાર્જ ડિસ્કાઉન્ટ માટેનું આ સ્ક્રેચ કૂપન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાના બીજા વીકમાં 2 દિવસ માટે આભાનું સિલ્વર એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં પણ અમોને ભારે સફળતા મળી હતી. સેંકડો ગ્રાહકોએ આ એક્ઝિબિશનનો લાભ લીધો હતો તેમ મનમોહનભાઈ સોનીએ જણાવ્યું હતું. કેડી જ્વેલર્સના મનમોહનભાઈ સોની અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કરેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ એવા કેડી જ્વેલર્સ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જ્વેલર્સની દુનિયામાં લગભગ 35 વર્ષથી એટલે કે 1990માં સ્થાપના થઈ છે ત્યારથી નહીં લગાતાર એને દિવસે ને દિવસે ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે અને દર વર્ષે એમાં ગ્રોથ થાય છે. અને બ્રાઇડલની વાત આવે, લગ્ન પ્રસંગની વાત આવે ત્યારે લગભગ એક વર્ષની અંદર આ રીતની એક એક્ઝિબિશન કરે છે અને ખાસ કરીને 28 ઓગસ્ટથી એટલે કે ગઈકાલથી એક એક્ઝિબિશન શરૂ કરવામાં આવી છે અને 7 સપ્ટેમ્બર સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે. અને આના જે ઓનર છે એવા મનમોહનભાઈ સોની અને ચિરાગભાઈ સોની, એમના બંને દીકરા એ પણ તેજસ્વી છે અને એકનું નામ તો તેજસ ઓલરેડી છે જ. એટલે આ રીતે ખરેખર અહીંયા તમે આવશો એટલે તમને એમ લાગશે કે ના કાંઈક આપણે જ્વેલર્સના પરિવારના શોરૂમમાં ગયા છે અને ખાસ કરીને વિશ્વાસના શોરૂમમાં ગયા છે. તો આપણી સાથે જે મનમોહનભાઈ સોની જે છે એ આપણી સાથે જોડાયેલા છે અને ઓનર છે. એ તો આપણે એને પૂછશું કે સાહેબ જે બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશનનું તમે જે આયોજન કર્યું છે એ શા માટે કરવામાં આવ્યું છે અને એના તરફથી ધારો કે ગઈકાલ ત્યાં શરૂ કર્યું છે, આ 2 દિવસ દરમિયાન રિસ્પોન્સિબલ વાત શું છે? ખાસ કરીને કેડી જ્વેલર્સ તમે જેમ કીધું એમ 35 વર્ષથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં નોટ ઓન્લી જામનગર પણ આખા ગુજરાતના તમામ વિસ્તારોના ગ્રાહકો અમારી પાસે છે અને એનો વિશ્વાસ અમે સંપાદન કર્યો છે. અને છેલ્લા 15 વર્ષથી સતત અમે લોકો આ ઓગસ્ટ અને સપ્ટેમ્બર જે સોનું ખરીદવા માટેનો એક બેસ્ટ સમય હોય એ સમય દરમિયાન અમે 10 દિવસનો બ્રાઇડલ શો કરીએ છીએ, જેની અંદર બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશનમાં આવનારા સમયની અંદર જેટલા પરિવારોની અંદર સારા પ્રસંગો આવવાના છે, સગાઈ છે, લગ્ન છે, એવા અલગ અલગ સારા પ્રસંગોની અંદર જ્વેલરી તો બહુ મોટો પાર્ટ જ હોય, સ્વાભાવિક છે. તો એ જ્વેલરી ખરીદ કરી શકે, એની બહુ મોટી વાઇડ રેન્જ મળી શકે. નવી અમારી આ સિઝનની જે જ્વેલરી હોય એ ફ્રેશ ન્યૂ ડિઝાઇન બધી આ બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશન્સ દ્વારા તમામ ગ્રાહકો સુધી પહોંચી શકે એ અમારા ઉદ્દેશથી અમે બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશન કરીએ છીએ. આ બ્રાઇડલ એક્ઝિબિશનમાં આપણે શું વસ્તુ એવી ડિસ્પ્લે ઉપર રાખવામાં આવે છે કે લોકોમાં આકર્ષણ લગભગ મેં જોયું છે અહીંયા લગભગ લોકો ખરીદી કરે છે, કોઈ વ્યક્તિ એમનું ખાલી હાથે ગયો એવું જોવા નથી મળતું. એનું રીઝન એ છે કે અમે ગ્રાહકનો ટેમ્પરામેન્ટ, એમની લાગણી
અને ખાસ કરીને બ્રાઇડલ જ્વેલરી બનાવવામાં બ્રાઇડની ડ્રીમ એ તમામ વસ્તુઓને ભેગું કરીને એક બ્રાઇડલ સ્ટોરી બનાવીએ છીએ અને એવી જ જ્વેલરી ડિઝાઇન કરીએ છીએ કે લગભગ અહીંયા આવનાર તમામને એ પોતાની ડ્રીમ જ્વેલરી મળી જાય, જેની અંદર ખાસ કરીને સેટ, કંગન, કળા, બાકી તમામ પ્રકારની જ્વેલરી. એવું નથી કે આના પૂરતી જ સીમિત છે બ્રાઇડ પૂરતી, પણ એની અંદર જેન્ટ્સ જ્વેલરી પણ એટલી બધી અમે લોકોએ ઇન્ક્લુડ કરેલી છે, જેથી કરીને બ્રાઇડ સાથે ગ્રૂમની પણ જ્વેલરી અહીંયાથી મળી જાય. ખાસ કરીને ધારો કે અત્યારે લગ્ન પ્રસંગ સિઝન નથી, પણ દેવ દિવાળી પછી આ લગ્ન પ્રસંગ સિઝન શરૂ થતી હોય તો આ લોકો એડવાન્સ લે છે, તો એ લોકોને કંઈ એમાં ફાયદાવાળી કોઈ વાત કરી છે? એમાં એવું છે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો એવો છે કે જેની અંદર સોનું અને ચાંદી લેવાનો ઉત્તમ સમય એટલા માટે છે આ 2 મહિના દરમિયાન કે દિવાળી આસપાસ તો ઓલરેડી આખા દેશની અંદર ખરીદીનો માહોલ હોય, પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે કોઈ પણ આપણા ઘરે પ્રસંગ આવતો હોય તો આપણે આગોતરા પ્લાનિંગ કરતા હોય, તો એની અંદર સોનાનો ભાવ પણ હાલ કે જો કે બધાને એવું લાગે છે કે વધી ગયો છે, પણ એવું નથી. જીઓપોલિટિકલ સિચ્યુએશન જોતાં આવનારા સમયમાં નવેમ્બર ડિસેમ્બર જ્યારે લોકોના ઘરે પ્રસંગ આવશે ત્યારે કદાચ અહીંયાથી પણ આ સોના ચાંદીના ભાવ ઉપર જઈ શકે. તો બહુ શાંતિથી જ્વેલરીની ખરીદી, સિલેક્શન બ્રાઇડ ગ્રૂમને ગમે એવું પ્લસ એમના પરિવારને ગમે એવું એક શાંતિવાળો સારો સુંદર માહોલ ઊભો થઈ શકે અને સારી ડિઝાઇનો મળી શકે, એટલા માટે અમે આગોતરું આ પ્લાનિંગ કરીએ છીએ. ખાસ કરીને સ્ક્રેચની જે વાત આવે, સ્ક્રેચ કૂપન પણ આપવાનો પ્રયત્ન કર્યો છે આપણે. હવે એમાં તો એવું છે કે છેલ્લા 15 વર્ષથી આમ કેડી જ્વેલર્સને 35 વર્ષ થયા, એટલે અમારી પાસે બહુ જ મોટું ફેમિલી છે ગ્રાહકોનું, અને એ ફેમિલીને બેસ્ટ ફાયદો શું થઈ શકે તો એ 2-3 રીતે થઈ શકે. એક તો ગોલ્ડનો બેસ્ટ ભાવ જે આ મેં કીધું એમ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં હોય તો ત્યારે ખરીદી કરે તો એક સારી ખરીદી થઈ જાય રેટ વાઇઝ. બીજું હોય કે ડિઝાઇનો સારી જોઈ તો એની અંદર અમે છેલ્લા 3-4 મહિનાથી મહેનત કરીને આ બ્રાઇડલ એક્ઝિબિશન માટે ડિઝાઇનો રેડી કરતા હોય, એટલે એ ડિઝાઇનોની અંદર પણ એ લોકોને એટલો સંતોષ અને આનંદ આવે. અને ત્રીજી વસ્તુ છે કે મજૂરી જે લાગતી હોય તો એની અંદર પણ અમે લોકોએ સ્ક્રેચ એન્ડ વિનવાળી ઓફર રાખેલી છે કે જે 10%થી લઈને 100% સુધી મજૂરીની અંદર ફાયદો મળે એવી સ્કીમ છે. ખાસ કરીને આભાનું સિલ્વર એક્ઝિબિશન પણ હમણાં આ જ્યારે આની પહેલાંની વાત કરી તો રાખ્યું હતું, એમાં મુખ્ય શું વાત હતી? આભા એકચ્યુઅલી છેલ્લા 7 વર્ષથી મારા સન તેજસ અને ચિરાગે બનાવેલી એક બ્રાન્ડ છે જે અમારી કેડી જ્વેલર્સની જ બ્રાન્ડ છે. હવે એવું છે કે આ અત્યારે બધી મિલેનિયમ બ્રાઇડ આવે છે જે નવા જનરેશનની બ્રાઇડ છે, તો એ લોકો સોનું, ચાંદી, હીરા અને પોલકી આ તમામ પ્રકારની જ્વેલરી પસંદ કરે છે. તો જ્વેલરી સિલ્વરની અંદર બહુ સુંદર રીતે બની શકે અને અલગ અલગ નવરાત્રિ આવે છે, પછી જનરલી કોઈ લગ્નની અંદર મંડપ મુહૂર્તનો સમય હોય ત્યારની મહેંદી વખતેની જ્વેલરી, આ બધી અમે સિલ્વરની અંદર બહુ સરસ રીતે ડિઝાઇન કરાવીએ છીએ. અને આભા અમારી જ બ્રાન્ડની નીચે લાસ્ટ જે વીક ગયું એની અંદર 2 દિવસનું એક્ઝિબિશન અમે લોકોએ ગોઠવ્યું હતું અને અમને બહુ જ સારો રિસ્પોન્સ આ સિલ્વર જ્વેલરીની અંદર મળ્યો. ખાસ કરીને મેં જોયું છે કે મેં જ્યારે ગામના અમે લોકો સર્વે કરીએ છીએ અને એમાં એક જાણવા મળે છે કે કેડી જ્વેલર્સમાં જે લોકો આવે છે એ વંશમોર આવે છે, વારંવાર આવે છે, અને એ માટે એની છેલ્લી પસંદગીનું કારણ આ બધા જે લોકો આપણે દાગીનો લે છે, ઘરેણાં લે છે, એ હોશિયાર હોય છે. ગામ આખાનું સર્વે કર્યા પછી લોકો ખરીદી કરતા હોય, તો તમારા મેક્સિમમ લોકો અહીંયા આવે છે, એનું મુખ્ય કારણ શું છે? 2 વસ્તુ મહત્વની છે. એક 35 વર્ષથી અમે લોકો આ લાઇનની અંદર છીએ ને મેં જેમ કીધું એમ અમારો કસ્ટમર બેઝ એટલે અમારો કેડી જ્વેલર્સ પરિવાર બહુ જ મોટો છે. અમે બહુ સારો વિશ્વાસ સંપાદન કર્યો છે. બીજી પણ અમારી જે યુએસપી છે અમારી ડિઝાઇનિંગ છે. આજે હું એમ કહી શકું બહુ સારી રીતે અને ગૌરવથી કે જામનગર જ નહીં પણ રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા, આ તમામ વિસ્તારો, ઇવન પોરબંદર, તો એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાંથી કસ્ટમર સ્પેશિયલી અમારા સુધી આવે છે. તો આ વિશ્વાસ સંપાદન કરવા માટે 2-3 વસ્તુ છે. એક તો કસ્ટમર સર્વિસ એટલી અમારી સારી હોય, એક રિલેશન બેઝ અમે લોકો કસ્ટમર સાથે જોડાયેલા હોય એટલે વારંવાર એ રિલેશન તો લાઈફ ટાઈમનું છે. અને બીજું ડિઝાઇનિંગ કે કસ્ટમર આવે એક વસ્તુ લેવાને 4 ગમે તો જ એ ડિઝાઇનિંગ લેવલ સારું કહેવાય. તો આ બધા ઉપર કેડી જ્વેલર્સ બહુ સરસ રીતે ફોકસ કરે છે. ખાસ કરીને તમે આ 28 ઓગસ્ટથી એટલે કે ગઈકાલથી જે પ્રમાણે આ એક્ઝિબિશન શરૂ કરી 7 ઓગસ્ટ સુધી છે, એનો ટાઈમ ટેબલ શું રહેશે? લોકો ક્યારે આવે કે એ લોકોને ઇઝી આમ બધી વસ્તુ ચોઇસેબલ જોવા મળે? 7 તારીખ સુધી છે, પણ હું તો એવું ઈચ્છીશ કે આજે જ આવે અને સવારે 10:30થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ હોય છે, પણ બને એટલા જલ્દી આવે કારણ કે એમની ચોઇસની જ્વેલરી એમને જલ્દી મળી જાય
અને એ જ્વેલરી બનવામાં 3-4 મહિનાનો અમે એફર્ટ લીધો છે, તો એ કોઈ બીજું લઈ જાય ને કરતાં બેટર છે કે બને એટલા જલ્દી આવે અને આનો લાભ લઈએ. તમે જોયું કે આ મનમોહનભાઈ સોની હતા અને એવડો મોટો બહોળો અનુભવ ધરાવે છે અને ખાસ કરીને વિવેકી છે, લાગણીશીલ છે અને ગ્રાહકો સાથે એક પરિવાર જેવો નાતો ઊભો કરવાવાળા વ્યક્તિ છે. અને વિશ્વાસ પહેલી વાત છે કે કોઈ પણ અહીંથી સોનું લઈ ગયા પછી છેતરાવાની કોઈ વાત નહીં આવે, બીજી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં આવે. અને લગભગ એને મેં કીધું ને કે ગ્રોથ એમનેમ ન થાય, એમનેમ લોકો કાંઈ આંગણા ઉપર વારંવાર ન આવે. બધા લોકો હોશિયાર છે અને એ સર્વે કર્યા પછી જ આવે છે, સામેવાળાના કપાળ વાંચી લે છે કે આ કેટલામાં છે. પણ એમાં મનમોહનભાઈ સોની અને કેડી જ્વેલર્સ નંબર 1 લઈ જાય છે, એટલે લોકો વારંવાર આવે છે. અને જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા થઈ છે એ ખરેખર અફલાતુન છે. આ જે પેઢી છે, આમ તો 3 પેઢીથી આ કાર્યરત છે. અને ખાસ કરીને જયંતિભાઈ સોની કે જયશ્રી ટોકીઝના માલિક હતા અને એમનું પરિવાર કેડી જ્વેલર્સનું સંચાલન કરે, એટલે કે જયંતિભાઈ, પછી વાત આવી મનમોહનભાઈ અને એમના બંને દીકરા ચિરાગ અને તેજસ. આ બંને આમાં 100% એક્ટિવ હોય છે અને આખો દિવસ કન્ટિન્યુ અહીં હાજરી હોય છે. અને એટલા બધા વિવેકી છે, એટલા બધા લાગણીશીલ છે કે લોકોને એમ થાય કે ના, એક આપણે ઘરના શોરૂમ ઉપર આવ્યો એવું લાગે. જામનગરના મયુરનગર વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો અંગે એમ કહેવાય છે કે પાડોશીઓની તકરારમાં એક યુવાન વચ્ચે પડ્યો હતો. ત્યારબાદ 4 શખ્સોએ ઘરમાં ઘૂસી જઈને તોડફોડ કર્યાની અને આ યુવાનના ભાઈ અને માતાને માર માર્યો છે એવી ફરિયાદ પણ નોંધાઈ છે. આ મામલો CTC ડિવિઝન પોલીસમાં 4 હુમલાખોરો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. આ અંગે એવું જાહેર થયું છે કે મયુરનગર વિસ્તારમાં રહેતા જયદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના 24 વર્ષના યુવાને પોતાના માથા પર પાઇપ ફટકારી લોહી લુહાણ કરી નાખવા અંગે અને પોતાના ભાઈ અને માતા ઉપર હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે તથા ઘરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે પરીક્ષિત પંકજભાઈ જોશી, આશીષ કાંતિલાલ જોશી અને સુનિલ એમ કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યા અનુસાર અભિષેકના કોઈ પરિચિત ઉપર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ અંગે જયદેવસિંહની બાજુમાં રહેતા રમેશભાઈના પરિવારના સભ્યો જાહેરમાં વાતો કરતા હતા, જેનો ખાર રાખીને આ 4 આરોપીઓ રમેશભાઈના ઘર નજીક હંગામો મચાવી રહ્યા હતા. ત્યારે જયદેવસિંહ નામનો આ યુવાન વચ્ચે પડ્યો હતો. આ સમયે આ બબાલ થઈ હતી અને આ સમગ્ર બનાવનો કોઈએ વિડીયો બનાવી લેતા આ વિડીયો વાયરલ થયો છે. ભારતીય હોકીના સુપ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ મહોત્સવમાં વિવિધ પ્રકારની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા ઈચ્છતા જામનગર લોકસભા વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી જિલ્લા તથા પડધરી તાલુકાના અમુક ગામોના ખેલાડીઓએ સાંસદ ખેલ મહોત્સવની વેબસાઇટ પર ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જે 29 ઓગસ્ટથી શરૂ થયું છે અને છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025 છે. આ મહોત્સવ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવશે. નમસ્કાર. સૌ પહેલાં તો આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે હું જામનગર સંસદીય ક્ષેત્રના આપણા સર્વે રમતવીરોને, જેને અલગ અલગ ક્ષેત્રે જામનગરને રમતગમતમાં ખ્યાતિ અપાવી છે, એ તમામને આ તકે અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું. જે પણ કોઈ સ્પોર્ટ્સમાં હોય છે એનું એક અલગ જ વ્યક્તિત્વનું નિખાર થતો હોય છે. એનામાં એ ફિટનેસ હોય, એ કોન્ફિડન્સ હોય, એ ખેલદિલી હોય, આ બધી ભાવનાઓને ઉજાગર કરતું કોઈ કાર્ય હોય, કોઈ એક વસ્તુ હોય તો એ સ્પોર્ટ્સ છે. અને આજે ખેલ મહાકુંભની પણ શુભ શરૂઆત જ્યારે રાજ્ય સ્તરે થતી હોય ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહ્વાન પર જ આખા દેશમાં બધા જ સંસદીય ક્ષેત્રોમાં આજે સાંસદ ખેલ મહોત્સવ 2025ની પણ શુભ શરૂઆત થવા જઈ રહી છે. હું સર્વે આપણા રમતવીરોને, સર્વે સ્ટુડન્ટ્સને, સર્વે નાગરિકોને આપ સૌના માધ્યમથી અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ બધી જ જે ગેમ્સ 10 અલગ અલગ રમતો આપણે એમાં પસંદ કરી છે. એક સ્પેશિયલ ઇવેન્ટ પણ આપણે રાખી છે. એમાં આપ સૌ મોટી સંખ્યામાં ભાગરૂપ રહ્યો અને આ આખું સાંસદ ખેલ મહોત્સવ કાયદેસરનો એક ઉત્સાહ થઈ જાય, એક સેલિબ્રેશન થઈ જાય અને આપણે સૌ બધા કેટલું આપણામાં એક સ્પોર્ટિંગ સ્પિરિટ છે એની પ્રતીતિ આપણે સૌ આમાં મોટી સંખ્યામાં ભાગરૂપ રહી અને કરાવી એવી એક હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. આજથી આ સાંસદ ખેલ મહોત્સવ 2025 જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, મોરબી જિલ્લાની જે જિલ્લા પંચાયતની સીટ છે એના સર્વે નાગરિકો અને પડધરી તાલુકામાં આવતા જે 2 ગામો જામનગર સંસદીય ક્ષેત્રના છે, આ તમામ
શહેરી સ્તરે અથવા ગ્રામીણ સ્તરે નાગરિકો આમાં ભાગ લઈ શકશે એવી ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, રેસલિંગ આ મુખ્ય ગેમ્સ આપણે રાખી છે. એથ્લેટિક રનિંગ, મ્યુઝિકલ ચેર આ બધી મુખ્ય ગેમ્સ રાખી છે. અને સાથે જે પરંપરાગત ગેમ્સ છે એમાં ખોખો, કબડ્ડી, ટગ ઓફ વોર અને નારગોલ આવી રીતે આપણી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે એક વધારાની એક ટ્રાઇસિકલ રેસનું પણ આયોજન કર્યું છે. ત્યારે હું આપ સૌ નાગરિકોને, યુવાનોને, વિદ્યાર્થીઓને, સર્વે રમતવીરોને આપ સૌના માધ્યમથી અપીલ કરું છું કે સાંસદ ખેલ મહોત્સવને ભૂતકાળમાં પણ આપ સૌએ આપની ભાગીદારીથી ખૂબ જ સફળ કર્યો છે અને કાયદેસરનો ઉત્સવ તમે બધાએ એને બનાવી દીધો હતો. તો એવી જ રીતે ફરીથી જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, મોરબી જિલ્લાના આપણા ગામો, પડદરી તાલુકાના આપણા ગામો એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો આપણા આ આયોજનમાં સાંસદ ખેલ મહોત્સવ 2025માં આપ સૌ ભાગરૂપ રહ્યો. જામનગરના કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં જામનગર તાલુકાના રાવલસર ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કબડ્ડી, ખોખો, સંગીત ખુરશી, દોડ અને લીંબુ ચમચી જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કલેક્ટરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે શિક્ષણની સાથે રમતગમત પણ જીવનનો એક મહત્વનો ભાગ છે. રમત માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે. તે ટીમવર્ક, અનુશાસન અને નેતૃત્વ જેવા ગુણો શીખવે છે. તેમણે મેજર ધ્યાનચંદને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા, શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દગડુ શેઠ ગણેશ મહોત્સવ અને અનામી પારણું સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं।
यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના કડિયાવાડ વિસ્તારમાં દર વર્ષે ગણેશોત્સવ ઉજવવામાં આવે છે। આ ગણેશોત્સવ 8 વન્ડર ગ્રુપના નેજા હેઠળ યોજવામાં આવે છે અને દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન જુદી જુદી થીમ રાખવામાં આવે છે। આ વર્ષે ખોરાકમાં વધુ તેલનો ઉપયોગ ન કરવો એવો વડાપ્રધાને જે સંદેશ આપ્યો છે તે સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે ગણેશની પ્રતિમા જુદા જુદા પ્રકારના તેલીબિયામાંથી નિર્માણ કરવામાં આવી છે અને અંદાજે 5.5 ફૂટ ઊંચાઈની ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે। આ ગ્રુપ દ્વારા છેલ્લા 29 વર્ષથી શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં આ ગ્રુપે 8 વખત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે। આ વર્ષે ગણેશની પ્રતિમા પર એક પછી એક એમ 3 મુગટ પહેરાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ગણેશ મહોત્સવ અંગે 8 વન્ડર ગ્રુપના નેજા હેઠળ આયોજન મંડળના 2 સભ્યોએ આપેલી વિગતો પ્રસ્તુત છે। શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવનો આ 29મું વર્ષ છે અને દર વખતે અમારી ટીમ દ્વારા એક લોક સંદેશ મળી રહે તે હેતુથી અમે આ સ્થાપના કરતા હોઈએ છીએ। આ વખતે પણ અમારી ટીમ દ્વારા વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરેલી છે તેને અનુલક્ષીને લઈને અલગ અલગ રાજ્યોની અંદર જે તેલ ખવાતું હોય છે તેની વસ્તુઓ જે છે તેનો ઉપયોગ અમે કરીને આ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરેલી છે। લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ખાસ કરીને તેલનો ઉપયોગ ઓછો કરવો તે માટે થઈને આ એક અમારો લોક સંદેશ છે। પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા 8 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલ છે। તેની અંદર સૌથી વધુ રેકોર્ડની અંદર કહીએ તો 8 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની અંદર સૌથી મોટી ભાખરી, લાડુનો પ્રસાદ, થમ પેઇન્ટિંગ, સૌથી મોટી અગરબત્તી આવા અને ખીચડો આવા 8 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને અમારી ટીમે કાયમ કરેલ છે। આજ રોજ અમારી ટીમ દ્વારા 9મો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે ગણપતિજીને સૌથી વધુ મુગટ પહેરાવી અને 9મો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે। દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવનો 29મું વર્ષનું મંગલ પ્રવેશ છે। અમે હર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા હોઈએ છીએ। આ વખતે મોદી સાહેબની પ્રેરણા લઈ અને એની અપીલ દ્વારા અમે ખાવાના તેલ બને એટલું ઓછું વાપરીએ તે પ્રમાણે અમે તેલીબિયામાંથી અમે ગણપતિની મૂર્તિ બનાવેલ છે અને હર વર્ષે અમે કંઈક નવું કરતા રહીએ છીએ। અને આ વર્ષે અમે હર વર્ષે 8 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરેલા છે અને આ વર્ષે 9મું ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તરફ પ્રયાસ કરી રહ્યા છીએ અને એકની ઉપર એક એવા 3 મુગટ અમે ગણપતિને પહેરાવ્યા છીએ। અને આ વખતે જે મુગટ બનાવ્યું છે એ પણ ઇકો ફ્રેન્ડલી જ છે। તલ છે, ચેરી છે, ઘી છે, એમાંથી જ બનાવેલા છીએ। જામનગરના કસ્તુરબા શ્રી વિકાસ ગૃહના દરવાજા નજીક સંસ્થા દ્વારા એક અનામી પારણું રાખવામાં આવ્યું છે। કોઈ માતા કોઈ વિશેષ સંજોગોને કારણે પોતાના બાળકને આ અનામી પારણામાં છોડી જાય છે ત્યારે સંસ્થા દ્વારા આ પ્રકારના બાળકોનો ઉછેર કરવામાં આવે છે। ગઈકાલે શુક્રવારે આ રીતે કોઈ વ્યક્તિ દ્વારા આ અનામી પારણામાં માત્ર 1 દિવસની ઉંમર ધરાવતું એટલે કે તાજું જન્મેલું બાળક મૂકી ગયું હતું,
જેને તબીબી સારવાર માટે સ્ત્રી વિકાસ ગૃહના સંચાલકો દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં નવજાત શિશુના વોર્ડમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે અને આ સમગ્ર વ્યવસ્થા અંગે તથા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ અંગે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગરે આપેલી વિગતો પ્રસ્તુત છે. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ છે એ બહેનો બાળકોના સર્વાંગી વિકાસ માટે 68 વર્ષથી આ કામગીરી કરે છે. નિરાધાર બાળકો, બહેનો, જરૂરિયાતમંદ, શિક્ષણ વિભાગ, બીજા 18 વિભાગો અલગ અલગ કામગીરી થાય છે. એમાં મહત્વના જે કંઈ વિભાગો છે શૈક્ષણિક, સામાજિક અને ઔદ્યોગિક વિભાગો એ સિવાય માનવતાના ધોરણે આ સંસ્થા જે કામ કરે છે એ નિરાધાર બાળકો કે જેનું આ દુનિયામાં કોઈ નથી, કાંઈ નથી, એ બાળકોનો ઉછેર કરી અને એ બાળકોને મોટા કરી એ બાળકોને વ્યવસ્થિત સમાજમાં ગોઠવી અને એને છે તે એના માટેનું જે કરવું ઘટે એ કરીએ. એક આપણે અનામી પારણું કરીને દરવાજાની બાજુમાં આપણે રાખેલ છે. કોઈ બેનને જાહેરમાં ન આવવું હોય અને એ બાળકને અનામી પારણામાં બારોબારથી મૂકી દે તો એ બાળકનો ને સાચવી ઉછેરી અને મોટા કરીને કરીએ છીએ. ગઈકાલે સવારે 9 વાગ્યાની આસપાસ અમારા ચોકીદારની બાજુમાં જ અનામી પારણું છે. એ પારણાની અંદર ચોકીદારને બાળક રડતું હોય એવો અવાજ આવ્યો અને જોયું તો એ બાળકને એકને મૂકેલ હતું અને એ બાળકને તાત્કાલિક એમની સારવાર માટે થઈને ઇરવિન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો ને એની ટ્રીટમેન્ટ ચાલુ છે. એ બાબો છે, ટૂંકમાં દીકરો છે. ટૂંકમાં 1 દિવસનો જ બાળક હોય એટલે એની ટ્રીટમેન્ટ ને એ બધું ઇરવિન હોસ્પિટલમાં અત્યારે ચાલે છે. જામનગર પોલીસના એસઓજી વિભાગ દ્વારા એલસીબી વગેરેના સંયોગથી જામનગરના દરિયા કિનારે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ સાથે સાથે પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી અને બેડી બંદર પર વિવિધ માછીમારી બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર દરિયા કિનારા વિસ્તારમાં શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તેમજ સામાનની તપાસ કરવામાં આવી હતી. આ મોક ડ્રીલ દરમિયાન એક માછીમારી બોટમાંથી 2 આતંકીઓ પકડાયા છે. એ પ્રકારની મોક ડ્રીલ યોજવામાં આવી હતી અને પોલીસ તંત્રના જુદા જુદા વિભાગોની સજ્જતા આ મોક ડ્રીલ અંતર્ગત ચકાસવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દરિયાઈ સુરક્ષાને સુદૃઢ બનાવવાના ભાગરૂપે રિસ્પેક્ટેડ આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી સાહેબ, રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ, જામનગર એસપી સાહેબ રિસ્પેક્ટેડ, એમના દ્વારા સૂચનાથી જે સ્મોલર સાગર કવચ મોક ડ્રીલ હોય છે એનું આયોજન કરવામાં આવેલું હતું. એસઓજી જામનગર, એલસીબી જામનગર, બેડી મરીન પોલીસ સ્ટેશન એ તમામની અલગ અલગ ટીમો બનાવી અને જે દરિયાઈ વિસ્તાર છે એમાં પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવેલું હતું અને અલગ અલગ ટીમો દ્વારા મોક ડ્રીલ સંબંધે જેટલી પણ આપણી ચેકપોસ્ટો છે, જેટલી પણ આપણા પોર્ટ્સ બંદર છે અને વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેટલા પણ કોસ્ટલને લગતા આવેલા છે એ તમામ જગ્યાઓ પર મોક ડ્રીલ સ્વરૂપે સઘન ચેકિંગ તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું હતું અને મોક ડ્રીલના જ ભાગરૂપે એક શંકાસ્પદ બોટને પકડી પાડવામાં આવી હતી. જેમાં મોક ડ્રીલ દરમિયાન 2 આતંકવાદીઓને પાણીમાંથી એટલે કે બોટ દ્વારા મારફતે આવતા હોય જામનગરમાં એમને પકડી પાડવામાં આવેલા હતા. આ સમગ્ર મોક ડ્રીલનો હેતુ એવો હોય છે કે જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે દરિયાઈ સુરક્ષાને લગતા એ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે કોઓર્ડિનેશન સારી રીતે યોજાય અને કોઈ આપત્તિના સમયે અથવા તો કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે આપણે સારી રીતે રિસ્પોન્સ આપી શકીએ અને પ્રોએક્ટિવલી. રાજકોટ કાલાવડ હાઈવે પર નિકાવા ગામ નજીક એક એસટી બસ રસ્તાની સાઈડમાં ઊભેલી બોરવેલ મશીનની ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બસમાં સવાર અનેક મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને કાલાવડ સિવિલ હોસ્પિટલ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બસ ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પ્રશાસન દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસે વધારાની ટીમ બોલાવીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ અકસ્માતને કારણે નિકાવા અને આસપાસના વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 17 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ ગણેશ પ્રતિમાના વિસર્જન માટે જે 2 કૃત્રિમ કુંડ બનાવ્યા છે, તેમાં 3 દિવસ દરમિયાન 297 ગણેશ પ્રતિમાનું વિસર્જન થયું છે. જામનગરમાં તુલસી પાર્ક વિસ્તારમાં થયેલી ચોરીના મામલામાં તપાસ બાદ રાકેશ રમેશભાઈ સંઘાણી નામના શખ્સને ₹25,000ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગર નજીકના દરેડ પંથકમાંથી એક સગીરાનું અપહરણ થયું હતું. આ સગીરા તથા પ્રદીપ ઉર્ફે રંગો નામના શખ્સને મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યા છે. જામનગરના નવાગામ ઘેડમાં રઝાક, ફિરોજ અને રફીક નામના શખ્સોએ યાસીન ફિરોજભાઈ કુરેશી અને તેના માતાને માર માર્યો હોવાની ફરિયાદ થઈ છે. જામનગરના સોનિયાનગરમાં રહેતા અલ્પનાબેન દીપકભાઈ ઠાકોર નામની મહિલાને યાસ્મીન અને સિમરન નામની મહિલાઓએ કચરા બાબતે માર માર્યાની ફરિયાદ થઈ છે. જામનગર નજીકના સાપર ગામના સરપંચ પ્રવીણ બગડા સહિતના 4 શખ્સોએ નીતેશ પેથાભાઈ ભાંભી ઉપર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરની જુદી જુદી સરકારી કોલેજોમાં લાખો રૂપિયાનો પગાર લેતા પ્રોફેસરો પૂરતા લેક્ચર લેતા નથી, જે અંગે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા SP તરીકે જયરાજસિંહ વાડા મુકાયા છે. તેમણે સલાયા મરીન પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને આગેવાનો સાથે બેઠક કરી હતી.
જામનગરમાં નરેન્દ્ર નાથાલાલ ગંધાની ફરિયાદ પરથી ચેક પરતના કેસમાં નિખિલ મુકેશ ભારતી ગોસ્વામીને 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. રમેશચંદ્ર જગજીવન ત્રિવેદીના 75 વર્ષના પત્ની જ્યોતિબેન તે હિરેનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે 5 થી 6 ગીતા મંદિરમાં રાખવામાં આવ્યું છે. 60 વર્ષના હરેશભાઈ ગુલાબબેન મહેતા તે કાશ્મીરાબેનના પતિ અને પાર્થ તથા નેન્સીના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જાપાનની 2 દિવસની મુલાકાત પૂર્ણ કરી આજે શનિવારે ચીન પહોંચતા વડાપ્રધાન મોદી. કેન્દ્રીય મંત્રી CR પાટીલના સંસદીય મત વિસ્તારની એક બેઠકમાં 30,000 મતદારોના નામો શંકાસ્પદ હોવાનો ધડાકો કરતી કોંગ્રેસ પાર્ટી. છોટી કાશી જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરતા સેંકડો ભાવિકો. જામનગરના ખ્યાતનામ કેડી જ્વેલર્સમાં ચાલી રહેલ એન્યુઅલ બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશનની વિગતો આપતા ઓનર મનમોહનભાઈ સોની. જામનગરના મયુરનગર વિસ્તારમાં એક ઘરમાં તોડફોડ મામલે 4 શખ્સો વિરુદ્ધ નોંધાતી ફરિયાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.